અમદાવાદ જે મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબાવડ વિસ્તાર છે અને લાંબાવડમાં આવેલા ઉમંગ ફ્લેટની સામે રહેતા લોકોની કેટલીક ફરિયાદો છે, શું ફરિયાદ છે એમની સાથે વાત કરીશું। આપકા પરિચય दीजिए। મારું નામ ભરતભાઈ તિવારી છે, સામાજિક કાર્યકર। ભરતભાઈ, શું તકલીફ છે અહીંયા? તમારી શું ફરિયાદ છે? અહીંયા 1 મહિનાથી લગભગ કેટલી બેટરી ચોરી થઈ છે, ગાડીની પેડલ ચોરાઈ ગયા છે ગરીબ માણસોના, પણ આમાં એક્શન કોઈ પોલીસવાળા લેતા જ નથી, કેમ કે ફરિયાદ બી લખાઈ, મેં બધું એમને સીસીટીવી ફૂટેજ બી આપી, પણ આ લોકો કંઈ કરવામાં તૈયાર નથી। કેટલા સમયથી આ સિલસિલો ચાલુ છે? 1.5 મહિનાથી આ લગાતાર 12 થી 15 બેટરીઓ ચોરાઈ ગઈ। એટલે ટૂંકમાં 12 થી 15 વાહનોની બેટરીઓ ચોરાઈ છે। કયા પ્રકારના વાહન છે આ બધા? લોડિંગ ટેમ્પો છે, જે 5000ની બેટરી આવે છે। આજે ગરીબ માણસ એ ટેમ્પોથી ધંધો કરીને આવે, પછી એ કઈ રીતે એનું ઘર ચલાવે? બેટરી નાખે કે નવી બેટરી નાખે કે ઘર ચલાવે? પોલીસને કેટલી વાર ફરિયાદ કરી? 3 વખત ફરિયાદ કરી। પેડલ ગયું ત્યારે 1 મહિના પહેલાં ફરિયાદ કરી, એ પછી 1.5 મહિનો થઈ ગયો એમને, અને 1 મહિના પછી બીજી એક બેટરી ગઈ મારી સોસાયટીની સામે, મારા કેમેરાના લોકેશનમાં આવે છે, એ આરામથી ઊભો થઈને જોતો હતો કેમેરાની સામે, અને બેટરી ખોલીને લઈ ગયો। એકદમ ફર્સ્ટ ક્લાસ વિડીયો બનાવીને આપી દે, પણ એનો કોઈ નિકાલ જ નથી। એટલે સીસીટીવી ફૂટેજ પણ તમે ફરિયાદ સાથે આપ્યા છે? હા, આપ્યા છે। એ પછી કોઈ તે દિશામાં પગલાં લેવાયા નથી? કાર્યવાહી થતી નથી। હવે આ વિસ્તારમાં કોઈ ચોક્કસ તત્વો છે જે ચોરીની ઘટનાઓને અંજામ આપે છે। મોંઘવારી બેફામ વધી રહી છે। રિક્ષા કે ટેમ્પો ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા લોકોની માઠી દશા બેઠી છે કે આ ટોળકીના સભ્યો દ્વારા, જે ચોર ટોળકી છે એના સભ્યો દ્વારા ઘર આગળ પાર્ક કરેલી લોડિંગ જે ટેમ્પા હોય એની બેટરીઓ કાઢી લેવામાં આવે છે। બેટરીની કિંમત 5000ની હોય છે, અને તે બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશનને ફરિયાદ કરવામાં આવે છે, તેના પુરાવા આપવામાં આવે છે, તેમ છતાં પોલીસ કોઈ એક્શન નથી લેતી। એ ખૂબ ગંભીર વિષય છે। आप क्या बोल रहे हो? पैंडल का 12,000 नया पैंडल लेके आई थी। नई पैंडल थी आपकी 12,000 की, वो भी चोरी होगी। એમાં એક રિક્ષાવાળો અને એમાં બેસીને એક બૈરું અને એક માણસ આવે છે, એ ઉતરીને બૈરાન માણસ રિક્ષા ઊભી કરી દે અને ત્યાં જઈને સીધી લોક તોડી અને પેડલ લઈ જાય છે। છોકરો લઈ જાય, આગળ રિક્ષા ચાલે, તો એ રિક્ષાવાળાનું વિડીયો બી મેં આપેલું છે અગ્રવત સાહેબને અને લુવા સાહેબને, અને હરદીપસિંહ આવ્યા હતા ચેક કરવા ટીમ આવી, તો એમાંય કંઈ નિકાલ હજુ સુધી થયું નથી। આપનું નામ શું છે? મારું નામ છે મેહુલ જીતુભાઈ મરાઠી। હા, તમારી સાથે શું થયું? મારી સાથે સાહેબ, મેં રાતે 12 સાડા 12 રિક્ષા મૂકી હતી, તો અત્યારે ઉઠીને જોયું તો રિક્ષાનું લોક તોડીને બેટરી લઈ ગયા છે। આ ગઈકાલ રાતની જ વાત છે? ગઈકાલ રાતની વાત છે સાહેબ। અચ્છા, તમે એ બાબતે પોલીસ ફરિયાદ કરી છે? ના સાહેબ, પોલીસ ફરિયાદ નથી કરી હજુ। મેં અભિયાન ઉઠીને આવ્યો, જોયું તો બેટરી હતી સાહેબ, એટલે મેં પોલીસ ફરિયાદ કરવાની બાકી છે। એટલે ટૂંકમાં તમે હમણાં થોડી વાર પહેલાં જ જાણ થઈ છે? થોડી વાર પહેલાં જાણ થઈ છે કે મારી બેટરી ચોરી થઈ ગઈ રિક્ષામાંથી રાતે ગઈકાલે। કેટલી કિંમત હશે બેટરીની? 3-3.5 હજારની હશે સાહેબ બેટરી, રિક્ષાની બેટરી? હા। ઓકે, હવે તમે જોઈ શકો છો થોડી વાર પહેલાં જે વિષય ઉપર અમે ચર્ચા કરી રહ્યા હતા, જે વિષયની સ્ટોરી કરી રહ્યા હતા, અને એ બાબતની જાણ પડોશીને થતાં તેઓ તરત જ આવે એમના સાધનમાં જે રિક્ષા છે, મતલબ કે એમની રિક્ષાની બેટરી ચોરી થઈ જતા તે પણ અહીંયા જ્યાં અમે બેઠા હતા ત્યાં આવ્યા, અને તેમનું પણ આ નિવેદન છે કે ગઈકાલ રાત્રે જ એમની રિક્ષાની બેટરીની ચોરી થઈ ગઈ છે। એટલે આ તરખાટ દિવસે દિવસે વધી રહ્યો છે, અને નારોલ પોલીસે હવે ઊંઘમાંથી જાગવાની જરૂર છે। અચ્છા, આ તમારી રિક્ષા છે? અને બેટરી ક્યાં આવે છે રિક્ષાની? અચ્છા, ઓકે। બેટરીઓ ઉઠાઈ જવામાં આવે છે। ઓકે ઓકે, ટેમ્પો
અચ્છા, આની બેટરી ક્યાં આવે છે? અચ્છા, અહીંયા આવે છે એમ ને?